પેટા ચૂંટણી નગરપાલિકા વોર્ડ નંબર 3ના ઉમેદવાર રમેશભાઈ જીયાણીનું ઉમેદવારી ફોર્મ રજૂ કરતી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર 3માં એક ઉમેદવારની ખાલી પડેલી જગ્યા પર પેટા ચૂંટણી આ માસમાં યોજવાની હોય છે. પડેલી ખાલી જગ્યા પર પેટા ચૂંટણી વોર્ડ નંબર 3ના કોંગ્રેસના પક્ષ તરફથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તેમજ માજી કૃષિ મંત્રી ધીરુભાઈ દુધવાડા તેમજ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીને ઉમેદવાર રમેશભાઈનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તમામ ફ્રન્ટના આગેવાનો, કાર્યકર્તા તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. રમેશભાઈને આ વોર્ડ નંબર 3માંથી વિજય ભવનના આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. જે કેસની ગુજરાતી સાથે યોગેશ સોનરકર, સાવરકુંડલા. જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે. જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે. રમેશભાઈ 3 નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે 18 વર્ણ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં 3 નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે. અને ઇલેક્શન 100% રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે. એટલા માટે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં 18 વર્ણના આગેવાનો હાજર રહ્યા છે. અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ 3 નંબરના વોર્ડમાં થશે. અમરેલીમાં 4 નગરપાલિકા